નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે, તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ. ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંક: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કર્ણ. શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વાંચે છે, જાણે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ અનુકૂળ થાય છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 14 ઓગસ્ટ 2025. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની છઠ છે. આજે છે શ્રાવણ વદ છઠ. નક્ષત્ર રેવતી, યોગ શૂળ અને કર્ણ ગર આવે છે. આજની રાશિ. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. જોકે સવારે 9:04 રાશિ પરિવર્તન થશે અને મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. એટલે સવારે 9:04 પહેલાં જો કોઈ બાળકોનો જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ રાશિઓને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દગ્ધ યોગ છે, સવાર 6:22 છે. ઉપરાંત આજે રાંધણ છઠ છે. એ શીતળા સાતમ આવતીકાલે છે, માટે આજે રાંધણ છઠ હોય છે. આજે બધું બનાવીને તૈયાર રાખવાનું હોય છે. અને આજે પંચક પણ છે, જે સવારે 9:04 સુધી રહેવાનું છે. દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે વાસ્તુ અને વેદ. વેદ શબ્દનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે અને તેનો પ્રભાવ પણ ખૂબ જોવા મળ્યો છે. વેદ વિશિષ્ટ પ્રકારના હોય છે. દ્વારવેદ વિશે આપણે આગળ વાત કરી કે મુખ્ય દ્વારની સામે જે હોય છે તે દ્વારવેદ કહેવાય છે. ઉપરાંત તમારું જે મકાન હોય તેના ઉપર પણ અનેક વેદ હોય છે. વૃક્ષ વેદ હોય છે, કે તમારા ઘરની નજીકમાં કે ઘરની સામે બરાબર જો કોઈ મોટું વૃક્ષ હોય તો તે વૃક્ષ વેદ કહેવાય છે. તેના કારણે તમારી ઉર્જા છે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરાંત છાયાવેદ કહેવાય છે, કે તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય તો મંદિર કે કોઈ એવું ધર્મસ્થાન હોય અને એનો જો પડછાયો તમારા ઘર ઉપર પડતો હોય, મકાન પર પડતો હોય, તો તે છાયાવેદ કહેવાતો હોય છે. જે પણ ઘરની ઉર્જા જે છે તેને પ્રતિકૂળ બનાવતું હોય છે. અને સ્થિતિવેદ પણ છે, કે એમાં એવું હોય છે કે તમારા ઘરની આજુબાજુમાં રહેલી જે બીજા મકાનો, ઇમારતો છે, બિલ્ડિંગ છે, તેની ઉપસ્થિતિ પણ અને તેની પણ તમારા પર પડછાયો પડતો હોય તો એ પણ તમારા માટે એ વેદરૂપ બનતું હોય છે અને નકારાત્મક અસર કરતું હોય છે. પ્રથમ કોલર જોડાયા છે, અમિતાબેન જોડાયા છે. જે જન્મના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 25/11/93. જન્મ સમય કયો છે? સવારે 12:32. અને જન્મ સ્થળ? એટલે 24ની રાત અને 25ની સવાર થઈ. જી જી. અને જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવશો? એ આઈટી કંપનીમાં છે, એમએનસી કંપનીમાં ટેકનિકલ તરીકે. તો વર્ક ફ્રોમ હોમ જ કરે છે, પણ હવે એને ટેન્શન થાય છે કે આ જોબ રહેશે કે કેમ. હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી સૂર્ય જે છે તે કેન્દ્રમાં ચતુર્થ સ્થાનમાં છે, પણ સાથે એ રાહુની સાથે હોવાથી ગ્રહણ દોષ છે અને મંગળ હોવાથી અંગારક દોષ છે. એટલે એવી શક્યતા ખરી કે કોઈ એવી જીવનમાં ક્યારેક ક્યારેક બ્રેક આવે, ગ્રહણ કહીએ છીએ ને આપણે, એકદમ ગ્રહણ થઈ જાય એવું થાય.
એટલે એ સાવચેતી રાખવી જરૂરી છે. એનો પહેલાં પહેલો ઉપાય એ જ છે કે તેનું આપ નિવારણ કરાવો, તેનું શાંતિ વિધાન કરાવો, વિશેષ પદ્ધતિથી વિશેષ મુહૂર્તમાં કરાવજો. વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી. તે ખૂબ પ્રભાવશાળી છે, પણ મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ એક પહેલી વસ્તુ છે. બીજું, અત્યારે શુક્રની મહાદશા ચાલી રહી છે. શુક્ર તુલા રાશિનો છે, ઉચ્ચનો છે, એટલે જો કોઈ તકલીફ પડશે તો પણ આગળ એને બીજું સારો ચેન્જ મળી શકશે. અત્યારે જો હાલ વાત કરવામાં આવે તો કોઈ ઉતાવળ ન કરે ચેન્જ લેવાની, ગભરાઈને, બરાબર છે. એક સ્થિરતાનો અનુભવ હજી એમ કહેવાય કે 6-8 મહિના સુધી એવું લાગશે, ત્યારબાદ એમ સમજો કે આવનારા 2026ના મે મહિનાથી એને એક સ્થિરતાનો અનુભવ ચોક્કસ થઈ શકશે અથવા કોઈ સારો ચાન્સ મળી શકશે. ખોડાભાઈ જોડાયા છે. ખોડાભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયું છે. વાત કરી રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડુંક તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. બેદરકાર ન રહેતા. આજે કોઈને કોઈ રીતે મન પણ અશાંત રહે તેવું બની શકે અને આર્થિક બાબતે પણ ક્યાંક પ્રતિકૂળતા અનુભવાય, આવકમાં ઘટાડો થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે થોડુંક સાચવવાનું છે. બિનજરૂરી વિવાદ ટાળજો. કોઈની પણ વાતમાં આપણે આજે વચ્ચે પડવા નથી તે વાતનું ધ્યાન રાખજો. આપણે સીધી લીટીએ ચાલવાનું છે, કારણ કે આજે દિવસ મિશ્ર છે. ગુસ્સા અને સંતોષની મિશ્ર લાગણી રહેવાની છે, એટલે ઉતાર ચઢાવવાળો દિવસ છે. હા, જો કે સારી વાત એ છે કે તમારા મિત્રના સહયોગની કોઈ અપેક્ષા હશે તો તે પૂરી થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે ખાસ ભાગે વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા મળી શકે તેવો દિવસ છે. ઉપરાંત તમારે નાણાંની લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડશે. હા, આજનો દિવસ પણ મિશ્ર છે. મનમાં નિરાશા અને અસંતોષ રહેવાના છે. જી, કોલર જોડાયા છે ખોડાભાઈ. ખોડાભાઈ, જન્મ તારીખ કઈ છે? આપણે મારી દીકરી છે. હલો જી બોલો. 25/2/2008. ફરી એકવાર જણાવશો? 25/10/2008. 25/10/2008. જન્મ સમય કયો છે? જન્મ છે સાંજે 8:30 વાગે. અને જન્મ સ્થળ? સાણંદ તાલુકો અને કુંવાર ગામ. પ્રશ્ન કયો છે? મારી દીકરી, છોકરાની દીકરી છે, પાયલબેન નું નામ છે, અને લગ્ન માટે બહુ આવા છે લગ્ન માટે, બરોબર, પણ કઈ હગું નાનું હોય ને એવું બધું થયા કરે. જી, બરોબર છે. સારું સારું ભાઈ, લગ્ન માટે જોઈ લઈએ. પણ પહેલી વસ્તુ એ કે ભાઈ કાયદાકીય ઉંમર પ્રમાણે જ આપણે આગળ વધવાની સલાહ છે, બરોબર છે. એટલે કાયદો જે ઉંમરે સલાહ આપે તે ઉંમર બાદ જ આપ લગ્ન કરશો, બરોબર છે. તેવી મારી સ્પષ્ટ આપને સલાહ છે, કારણ કે આપણે જે દેશમાં રહેતા હોઈએ તે દેશના કાયદાઓનું પાલન કરવું એ આપણી ફરજ છે, બરાબર. હા, ઘણીવાર એવું બને છે, સમજી શકીએ છીએ કે ઘણીવાર અમુક જ્ઞાતિમાં કે સમાજમાં વહેલા લગ્ન કરવાનો રિવાજ હોય છે, પણ જે પણ કાયદામાં નિર્ણય લેવાયા હોય તે પરિસ્થિતિને સમજીને યોગ્ય રીતે નાગરિકોના હિતમાં જે લેવાતા હોય છે એ વાતનું ધ્યાન રાખવું. કુંડલી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાન કે જે લગ્ન માટેનું, દાંપત્ય જીવન માટેનું સ્થાન છે, તેનો સ્વામી મંગળ છે. મંગળ અહીંયા તેનાથી 12મે છે, 6ઠા સ્થાનમાં છે. આ કુંડળી મંગળ દોષવાળી નથી, કોઈ પ્રકારે માંગલિક ન કહેવાય, પણ અહીંયા મંગળ ગ્રહની પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તેના કારણે આ થોડુંક તમને જે કહેવાય કે લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે અથવા યોગ્ય પાત્ર મળતું નથી એવું બની શકે છે. યોગની જો વાત કરીએ સૌથી પહેલાં આપણે ભાઈ તો થોડીક રાહ જુઓ. આવતા વર્ષે 2026ના મધ્ય ભાગથી એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે અને પાત્ર પણ સારું મળી શકશે, એટલે વિશેષ ચિંતા કરવાનું કોઈ બીજું કારણ નથી. ગણપતિ દાદાની ઉપાસના કરે બને તેટલું વધારે. મંગળવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવે અને ગણપતિ દાદાના મંદિરે કોઈ ગળી વસ્તુ, મીઠાઈ પ્રસાદ તરીકે ધરાવીને પ્રાર્થના કરશે તો આ બાબતે અનુકૂળતા વધી શકશે. અને એક કોલર છે મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 29/5/1982.
જન્મ સમય કયો છે અને જન્મ સમય છે સાંજનો 4:30 વાગ્યાનો અને સ્થળ? અને જન્મ સ્થળ છે મુંબઈ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે એને છે બધી ટેમ્પરરી નોકરી મળે છે, પરમનન્ટ કોઈ મળતી નથી. અને એ છે ને બહુ જ ગુસ્સાવાળો છે અને પોતાનું ધાર્યું બધું ઘરમાં એવું ચલાવે છે, વર્ચસ્વ ને બધું, અને કમાતો નથી સારો. એને લીધે એના ડિવોર્સ પણ થઈ ગયા છે. એનો છોકરો લગભગ 14 વર્ષનો છે, સાહેબ હમણાં પાસ થઈ ગયો છે, સારું સારા 96% પણ એની છે ફેમિલી લાઈફ પણ એકદમ બગડી ગઈ અને પોતાનું જીવન પણ એકદમ એ થઈ ગયું છે. અને એની છે દારૂની લત પણ લાગી ગઈ છે. તો આનું જીવન કેવું થશે? તારીખ ફરી કહેશો બેન? એની છે એના લગ્નમાં ગુરુ કે જી. સન લગ્ન છે. જી, તારીખ ફરી એકવાર જણાવશો? તારીખ છે 29/5/1982. 29/5. ઓકે, સારું. ઓકે. 1982, રાઈટ. બેન, તમે પહેલાં પણ પ્રશ્ન કરેલો છે, મને યાદ આવે છે. અને એ વખતે પણ મેં તમને કહ્યું હશે ઉપાયો, બરોબર છે? તમને ઉપાયો કયા હતા? કોઈ કર્યા તમે? 29/5/1982. હા બેન, પણ તમે આ પહેલાં ફોન કરેલો છે અને આજ આમના જ માટે તમારા દીકરા માટે જ તમે કરો મુંબઈમાં. મને યાદ છે જન્મ એનું, બરોબર છે બેન? તમને એ વખતે મેં કોઈ ઉપાય કયા હતા? હા, પણ મેં ઉપાય એને બદલે કર્યા છે, કારણ કે એ પોતે કરતો નથી. તો હવે ફરી તમને ઉપાય કહું, તમે શું કરશો કહો? બરોબર મારે છે. શું કરવું એને? પણ મેં અચ્છા, તમે મને એમ કહો કે મેં તમને જે ઉપાય કયા હતા, કયા ઉપાય કયા હતા? ચાલો કહો. મને હનુમાન ચાલીસા નામ ઉપાય કયા હતા બસ. અને શંકર ભગવાનના. અને બીજું શું કહ્યું હતું બેન? જુઓ, સારું, હવે મારી વાત સાંભળો. જુઓ, મેં એટલા માટે પ્રશ્ન કર્યો છે કે બેન ફરી પ્રશ્ન કોઈ ગ્રહો કઈ શાંતિ કરવાની હોય કે એવું કઈ હોય તો મને જણાવજો નહીં કે જેટલી નથી બેન. હા, સારું. કહું તમને બેન, તમારી ચિંતા વ્યાજબી છે. અને હંમેશા કોઈ પણ માતા હોય અને પોતાના સંતાન માટે ગમે તેટલી મોટી ઉંમરના થયા હોય ચિંતા રહેતી જ હોય છે. અને એના માટે જ્યોતિષશાસ્ત્ર એ ઉત્તમ શાસ્ત્ર છે બેન. અને તમે પ્રશ્ન કરો છો તે પણ સારી વસ્તુ છે કે તમારી ચિંતા છે કે ભાઈ મારા દીકરાનું સારું થાય અને કુટુંબનું સારું થાય. આજે દીકરાનો દીકરો 14 વર્ષનો થયો હોય અને જ્યારે જીવન અસ્થિર હોય તો બરાબર વાત છે તમારી. પણ હું તમને જે સમજાવવા માગું છું એટલે મેં તમને પ્રતિ પ્રશ્ન કર્યા બેન કે તમે જેટલી વાર પૂછશો એટલી વાર હું તમને ઉપાય આપીશ, પણ જો ન કરો તો શું થશે બેન? બરાબર છે? આપણે સૂર્યપ્રકાશ તો બહાર અવેલેબલ જ છે, પણ તમે બારી નહીં ખોલો તો સૂર્યપ્રકાશ તમારા ઘરમાં નહીં આવે. એમ ઉપાય કરવો પડશે. જ્યોતિષશાસ્ત્ર એ ઋષિ મુનિઓ બનાવેલું શાસ્ત્ર છે કે જેમણે તમારા જીવનના પૂર્વકર્મો પ્રમાણે તમને માર્ગદર્શન આપ્યું છે કે તમને આ જન્મમાં શું ફળ ભોગવવાનું છે અને એમાંથી બચવા માટે અથવા તેની અસર ઓછી કરવા માટે ઉપાયો દર્શાવ્યા છે. તો એનો ઉપાય તો એમણે કરવા જ પડે. એમાં પોતે કરે એ બહુ જ જરૂરી છે. એને તમે બેસાડો જોડે. જો આટલી જીવનમાં તકલીફ હોય તો વ્યક્તિ પોતે એમાંથી બહાર આવવા પ્રયત્ન તો કરે જ. પણ તેમ છતાં મેં વખતે તમને બે વસ્તુ ખાસ કહી હશે બેન કે તમે જો એના માટે ગ્રહોના કોઈ ઉપાય કરવાની જરૂર નથી, પણ એના માટે બુધ ગ્રહના મંત્ર થાય એટલું એના માટે સારું છે. એની માનસિકતા જે ડિસ્ટર્બન્સ છે, બુધ ગ્રહ જો પ્રભાવશાળી બનશે તો થશે. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરો અથવા કરાવડાવો. એ ન કરી શકે તો બ્રાહ્મણ પાસે કરાવડાવો, યોગ્ય રીતે માર્ગદર્શન લઈને, યોગ્ય સંકલ્પમાંથી. એના માટે જરૂરી છે. બીજું કે તમારું ઘર જે છે તેમાં તમે નિયમિત રીતે ગુગળનો ધૂપ કરો. અને તમારે જે ઉપાય કરવાના હોય તેના વતી તો તમે રોજ દત્તબાવનીનો પાઠ કરો. સવાર સાંજ કરો, ગુરુવારે 52 દત્તબાવની કરો. પણ એક વાત ધ્યાન રાખવાનું, જ્યારે દત્તબાવની કરો ત્યારે ધૂપ અગરબત્તી ચાલુ રાખવાના હોય છે, બરાબર? એટલે એ વાતનું ધ્યાન રાખી અને પ્રાર્થના કરશો. તમારા ઘરની અને તમારા પરિવાર બધાની ઉર્જા બદલાશે. તમે એના માટે પ્રાર્થના કરો સવિશેષ. અને ત્રીજું સૌથી અગત્યનું છે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. કારણ કે આટલા તકલીફો હોય તો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. એ કરવું ખૂબ જરૂરી છે. એ કરાવવાથી તમારા ઘણા બધા પ્રશ્નો છે તે હલ થઈ શકશે. જી. અને એક કોલર છે, ભારતીબેન જોડાયા છે. ભારતીબેન, જન્મ તારીખ કઈ છે? 15/5/95. 15/5/1995. જી. જન્મ સમય કયો છે? 8:30. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન કયો છે? આપણે દીદીની લગ્ન કરી તો તૂટી ગઈ, પછી લગ્ન કર્યા તો એમાં 15 દિવસ રહી અને પાછી આવી ગઈ. હવે એમને બોલાવશે, તેડાવશે, ના પાડે છે. કેટલો સમય થયો વાતને બેન? દોઢ કેટલો સમય? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી પાછી આવી છે એવું છે? હા, સારું. બોલાવશે લોકો.
અને ઓકે, એટલે લગ્ન કર્યા અને 15 દિવસ પછી પાછી આવી ગઈ છે એવું છે એમ? સારું. લગ્ન કર્યું તે વખતે કુંડળી મેળવી હતી બેન? ના. હા, પ્રશ્નનો જવાબ મળી ગયો ને બેન? હું હંમેશા કહું છું, પણ સમજો. ચાલો, આના બે પાસા છે, હું સમજાવીશ તમને. આ તમે પણ સાંભળતા હો છો અને અન્ય દર્શકો સાંભળો છો, માટે હું હંમેશા કહેતો હોઉં છું, દરેક વ્યક્તિ સમજણ કેળવો. ક્યારેય ગ્રહોથી ડરવાનો નથી, પણ તમારા પૂર્વકર્મો હોય એમાં તમારે પસાર પણ થવું પડતું હોય છે. હું અહીંયા નિયમિત કહું છું કે તમે બને ત્યાં સુધી કુંડળીનું મેળાપક કરાવો, બહુ અગત્યનું છે. ઘણી બધી પ્રતિકૂળતા બચી જવાય છે. જો કોઈ બરાબર ન મેળાપક હોય તો તેનો ઉપાય કરાવવો જોઈએ, અને ઉપાય કર્યા બાદ જો લગ્ન કરવામાં આવતા હોય તો લગ્ન સારા ચાલવાની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે. હા, આપણે ભગવાન નથી એટલે અમુક કર્મોમાંથી પસાર થવું જ પડે, એટલે આ એમ સમજો કે એના કર્મમાંથી પસાર થવાનું હતું, એમાંથી હવે નીકળ્યા છે. પણ હવે પરિસ્થિતિ શું છે, ગ્રહો શું કહે છે, કુંડળી શું કહે છે, આપણે એ જોઈશું. મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે તે 12મે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ છે તે તેનાથી 12મે છે, એટલે લગ્ન જીવનનો પ્રતિકૂળતા તો બતાવે જ છે. પણ હા, હજી થોડોક પ્રયત્ન કરો તો આવનારા મે મહિના સુધીની સંભાવના એક દેખાઈ રહી છે. આમ તો ડિસેમ્બર બાદ 2025માં શક્યતા બહુ મધ્યમ છે, પણ 2026નો પહેલો ભાગ, અડધો ભાગ કહી શકાય, ઉત્તરાર્ધ ના પૂર્વાર્ધનો ભાગ જે કહેવાય છે, પહેલા 6 મહિના, તેમાં પ્રયત્ન કરો તો શક્યતા ઊભી થાય એવી છે. બરાબર છે? એના માટે બે વસ્તુ આપ કરો. પહેલાં પહેલી વસ્તુ એ છે કે ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે. એના માટે ખૂબ આવશ્યક, યોગ્ય સંકલ્પ લઈ યોગ્ય મુહૂર્તમાં પોતે કરે એ ખૂબ જરૂરી છે. અને બીજું, ત્યારબાદ બુધ ગ્રહ છે તેનું અનુષ્ઠાન કરે. આ બંને અનુષ્ઠાન કરવાથી અને તમે એને પીળી વસ્તુનો ઉપયોગ કરાવો, ગુરુવારે પીળી વસ્તુનું દાન કરે, આવું જો નિયમિત કરશે તો આ એક અનુકૂળતા થઈ શકશે. બાકી લગ્ન જીવનમાં પ્રતિકૂળતા તો બતાવે જ છે, પણ આ સમય એક અનુકૂળતા આપી રહ્યો છે તો ચાન્સ લેવો જોઈએ. જી, વિક્રમભાઈ જોડાયા છે. વિક્રમભાઈ, જન્મ તારીખ જણાવશો? 29/9/61. જન્મ સમય કયો છે? સવારના 5 વાગે અને જન્મ સ્થળ વેરાવળ. પ્રશ્ન કયો છે? મારાથી એક અગત્યનું ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું છે 20 દિવસથી. મારી ઓફિસમાં જ મુકાઈ ગયું છે, ખૂબ જરૂરી છે, તો મને મળતું નથી, તો મારે શું કરવું, કેવી રીતે મળશે મને? જી, ચોક્કસ. આપણે જોઈ લઈએ તમારી જે વિગત આવી કુંડળીમાં, એ પ્રમાણે જો જોઈએ આપણે તો તમારી જે રાશિ પ્રમાણે હંમેશા જોવાનું છે તમારી જે, અને પ્રશ્ન કુંડળી, બે વસ્તુ ભેગી થતી હોય છે. હા, કોઈક એવી જગ્યાએ તમારે મુકાઈ ગયું છે કે દબાઈ ગયું છે કોઈ જગ્યાએ, અથવા કોઈક નીચી જગ્યાએ હોય, પડી ગયું કોઈ જગ્યાએ, કોઈક ખાનામાં નીચે વસ્તુ મુકાઈ ગઈ હોય તેવું બતાવે છે. અને એટલા માટે એવું ત્યાં શોધી શકો છો. શક્યતાઓ કહેવાય કે વાર લાગે એવું બતાવી રહી છે, થોડુંક ટાઈમ લઈ શકશે એવું મને લાગે છે, એટલે થોડોક પ્રયત્ન વિશેષ કરવો પડશે. પણ શક્યતાઓ ખરી કે મળી શકે ખરું, પણ સમય લાગે, તમને ધાર્યા કરતાં થોડો વિલંબ થાય તેવું બની શકે એવું આ કુંડળી પરથી લાગી રહ્યું છે. જી, હવે વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ, કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. બે આજે કામમાં તમારે બિનજરૂરી વિલંબ થાય તેવું બની શકે, એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરજો. રોજગારની શોધમાં ફરવું પડશે, અને ફરશો તો તમને લાભ મળવાનો છે. એમ કહેવાય છે ને, ફરે તે જ ચરે, એટલે ફરશો તો તમને આજે મળવાનું છે. આજે એવું પણ બને કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવાનું થાય તેવું બની શકે. એકદમ આવશ્યક હોય તો જ નીકળજો, બાકી એને ટાળવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે લોન કે ધિરાણના કાર્ય થઈ શકે, એટલે પૈસાની લેવડ દેવડનું કોઈ કામ કરવાનું તો હાથ પર આજે લઈ શકો છો. ગ્રહો આજે તમને સપોર્ટ ઓછો કરી રહ્યા છે, માટે કામકાજમાં વધુ મહેનત કરવી પડે. વધુ મહેનત ઓછો ફાયદો છે, માટે તમારી જે અપેક્ષા હોય 100%ની, તો તમારે 150% મહેનત કરવી પડશે. હા, નોકરીના સ્થાનમાં કોઈ ઈચ્છિત ફેરફાર કરવો હોય, ટ્રાન્સફર લેવી હોય, નવી નોકરી માટે પ્રયત્ન કરવો હોય તો આજે કરી શકાશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે મન થોડુંક પરેશાન રહે, ડિસ્ટર્બ રહે તેવું બની શકે. વિચારોમાં દ્વિધા રહેશે. તમને આજે તમારે મજબૂત બનવું પડશે, નહીં તો લોકો તમારી લાગણીને ઠેસ પહોંચાડે એવું બને. હા, પારિવારિક જીવનમાં સારું છે, સભ્યોનો સુખદ સહયોગ મળી શકશે. જી,
એક કોલર જોડાયા છે જનકભાઈ. જનકભાઈ, જન્મ તારીખ જણાવશો? 19/8/98. 21/8/98. ફરી એકવાર જણાવશો? 21/8/98. જન્મ સમય કયો છે 10 વાગ્યાનો સવારનો. અને સ્થળ? સુરત, વરાછા. પ્રશ્ન કયો છે? હવે એને સંબંધમાં બહુ વિલંબ થાય છે. ગમે એટલી છોકરી બતાવે તો હાર જ પાડતો. શું કરે છે? એ આર્કિટેક્ટ છે. સારું, જોઈ લઈએ ભાઈ કે સમય કેવો ચાલી રહ્યો છે અને શું કરવું જોઈએ. તમે જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ છે કર્ક રાશિ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ છે. ગુરુ વક્રી થયેલો છે, ત્યાં જ છે અને હજી થોડીક સમય લાગી રહ્યો છે. જો એક શક્યતા છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં એક યોગ બેસે છે, નહીં તો પછી આવનારા 2026ના મેથી 2027ના મે એનો એક વર્ષનો ગાળો છે, તેમાં એક શક્યતા ઊભી થઈ રહી છે. એટલે એ સમયે એમ કહેવાય કે આના અનુકૂળતા થઈ શકશે. પણ કુંડળીમાં જે આ અવરોધ છે, તકલીફ બતાવી રહ્યો છે, તેનું કારણ છે કે 12મા સ્થાનમાં સૂર્ય રાહુનો ખૂબ પ્રબળ ગ્રહણ દોષ છે અને આ પિતૃદોષ પણ છે. પિતૃદોષ હોય ત્યારે જીવનમાં કુટુંબની વૃદ્ધિ થવામાં તકલીફ પડતી હોય છે, લગ્ન થવામાં તકલીફ પડે છે, અકાળે અનપેક્ષિત દુર્ઘટનાઓ અચાનક બનતી હોય છે. તમારા પરિવારમાં પણ એવું બન્યું હશે, કોઈ ફેમિલીમાં કોઈ એવું પણ બન્યું, તો એનું નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે, ગ્રહણ દોષ અને પિતૃદોષનું. અને વિશેષ મુહૂર્તમાં વિશેષ પદ્ધતિથી એટલે ગ્રહચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો વિદ્વાનનું માર્ગદર્શન લઈને, તો એનાથી એની અનુકૂળતા વધી શકશે. એટલે મેં સમય કીધો એની થોડી રાહ જોજો. હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. થોડી આજે ભવિષ્યની ચિંતા રહે તેવું બને, પણ તેમ છતાં ગ્રહો આજે તમને માનસિક સંતોષ આપી રહ્યા છે, પ્રસન્નતા પણ આપી રહ્યા છે. સંતાનોની પ્રગતિ થવા જઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે આજે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે તેવું છે. આજે તમારો આત્મવિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો છે, એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો તમે એકલા ન લેતા, કોઈ અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. આજે કદાચ પ્રવાસ પર જવું પડે અથવા કંઈક સામૂહિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું પણ બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આવકનો કોઈ નવો સ્ત્રોત ઊભો થઈ શકે એવું છે અને જો એવું કંઈ તક મળે, પ્રાપ્તિ થાય તો સ્વીકારી લેજો. સંગીતમાં, કલાના ક્ષેત્રે તમારો આજે રસ વધી શકે, પણ સ્વભાવમાં આજે તમારી પ્રતિક્રિયા ઉગ્ર બની શકે, ચીડિયાપણું આવી શકે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપના માટે તમારી લાગણીઓ નિયંત્રણમાં રાખવાની ખાસ સલાહ છે. કોઈ પણ વસ્તુનું રિસ્પોન્સ આપતા પહેલાં થોડુંક વિચારજો અને આગળ વધજો. આજે કુટુંબિક જવાબદારીઓ કે કોઈ કાર્ય બોજો વધી શકે તેવું છે. હા, સારી વાત આજે એ છે કે અટકેલા નાણાં મળવાની સંભાવના છે, એટલે એ બાબતે આજે પ્રવૃત્તિ ફોલોઅપ જરૂરથી કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે ભાઈ વાત કરીએ તો શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે. આજે અભ્યાસ માટે સારો દિવસ છે, પણ બિનઆયોજિત ખર્ચ વધવાના છે, એટલે અચાનક કોઈ ખર્ચ આવી શકે તેવું બને, એટલે પ્લાનિંગ જરૂરી છે. ઓવરઓલ દિવસ તમને પ્રગતિ આપવા જઈ રહ્યો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થોડુંક શાંતિથી, ધીરજથી જીવન જીવવાનું છે. વાતચીતમાં થોડી ધીરજ રાખજો. પિતા સાથે કોઈ વૈચારિક મતભેદો થાય એવું બની શકે, માટે થોડુંક ચર્ચા વિચારણામાં ધ્યાન રાખવાનું છે. અને હા, આજે સવિશેષ આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું ગ્રહો સૂચવી રહ્યા છે. બિલકુલ બેદરકાર ન રહેતા યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.